પોરબંદર જિલ્લા કોળી સેના તથા કોળી સમાજ દ્વારા જ્ઞાતિના અન્ય સંગઠનો સાથે કલેક્ટરને આવેદન પાઠવી બગદાણા ગામે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયેલ તેના વિરોધમાં રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી। સમાજ ઉપર થતા અન્યાયપૂર્ણ બનાવો સામે અવાજ ઉઠાવી ન્યાય મેળવવાના હેતુસર કોળી સેના પોરબંદર જિલ્લા તેમજ કોળી સમાજના વિવિધ સંગઠનો દ્વારા સંયુક્ત રીતે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। બગદાણા ખાતે નવનીતભાઈ ઉપર થયેલ જીવલેણ હુમલાના પ્રયાસના બનાવ અંગે ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તેમજ જવાબદાર આરોપીઓને કડકમાં કડક સજા અપાય તેવી માંગ સાથે બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। કોળી સેના પોરબંદર જિલ્લા અને કોળી સમાજ સંગઠનના નેતૃત્વમાં મનોજભાઈ મકવાણા, લાખાભાઈ મોકરિયા, હિતેશ ચુનીલાલ વાજા, અશોકભાઈ ભરડા, અર્જણા ત્રોલિયા, પરેશ મકવાણા તથા કોળી સેનાના નવયુવાનો આગેવાનો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બગદાણા ખાતે નવનીતભાઈ પર થયેલ જીવલેણ હુમલાના પ્રયાસ તે બાબતે ન્યાયિક તપાસ થાય અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તે લાગણી અને માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજ ઉપર અન્યાયપૂર્ણ બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સમાજના લોકોએ થતા અન્યાય સામે અવાજ ઉઠાવવામાં કોળી સેના તથા કોળી સમાજના સંગઠનો સંબંધિત ન્યાયિક અધિકારીને રજૂઆત કરતા હોય છે। નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મનોજભાઈ મકવાણા આજ રોજ તારીખ 5/1/2026 સોમવારના રોજ અમો કલેક્ટર ઓફિસે ભાવનગર જિલ્લાના બગદાણા મુકામે જે અમારા કોળી યુવાન ઉપર ઘાતક હુમલો થયો તે અનુસંધાને અમારા કોળી સમાજને પૂરતો ન્યાય મળે, યુવાન ઉપર જે ઘાતક હુમલો થયો છે તે કાવતરાખોરોની FRM નામ નોંધવાનું જણાવેલ છતાં નામ નોંધવામાં ન આવતા અમારા કોળી સમાજને પૂરતો ન્યાય મળે તે માટે અમે કલેક્ટરના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરવા આવ્યા હતા।